જેમને ત્યાં લગ્નના અમુક વર્ષ પછી બાળક એમને ત્યાં આવે છે. શું નામ છે તમારું? જયદીપભાઈ સુરેશભાઈ પટેલ. તમારું નામ? નિરાલીબેન જયદીપભાઈ પટેલ. અંબાતલાટ કુંડાફળી. મતલબ તાલુકો કયો કહેવાય? ધરમપુર. ધરમપુર અને જિલ્લો વલસાડ. તમારા લગ્નના કેટલા વર્ષ થયા? 3 અને આ ચોથા વર્ષે આ હા. ચોથું વર્ષ ચાલે. મતલબ અને આ જે તમારી પાસે જે બાળક છે છોકરો છે કે છોકરી છે? છોકરી. શું નામ રાખ્યું? દિત્યા. દિત્યા. મતલબ કે 6 મહિના પહેલા તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે, એટલે કે 3 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે, બરાબર ને? તો આ જે અત્યારે જે આ રિઝલ્ટ મળ્યું એ શેના કારણે મળ્યું? આ નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ છે આપણે અહીંયા ટેબલ પર મૂકેલી છે, જેમાં આપણે એટલી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયું. તો તમે મને એ જણાવો કે ચલો અત્યારે તો આપણને રિઝલ્ટ મળી જ ગયું છે, પણ આજે 3 વર્ષ દરમિયાન તમારે ત્યાં સંતાન નહોતું તો ત્યારે તમે ક્યાંક કોઈ જગ્યાએ સારવાર કરાવેલી કે કેવું? સાઈનાથમાં બી ગયેલા. સાઈનાથમાં ગયેલા, પછી ઉનાઈ ગયેલા. ઉનાઈ, બરાબર. પછી બીજે કોઈ જગ્યાએ બીજે તો નહીં. ભગત ભુવા વૈદ એવું કાંઈ? ભગત ભુવા પાસે ગયેલા. કેટલા ભગત પાસે ગયેલા? નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં લગ્નના અમુક વર્ષ પછી બાળક એમને ત્યાં આવે છે. મતલબ શું તો કે નિસંતાન દંપતીનો વિડીયો લેવા માટે આપણે જઈ રહ્યા છે. આજે હવા, પાણી અને ખોરાક પહેલાંને જેવું રહ્યું નથી અને એના કારણે આજે આવી સમસ્યાઓ દરેક ગામોની અંદર કે ખાસ કરીને આમ જોવા જઈએ તો બધી જ જગ્યાએ તમને જોવાના મળતા હશે. તો સાંભળીએ આપણે એમના દ્વારા એમના પરિચયથી. શું નામ છે તમારું? જયદીપભાઈ સુરેશભાઈ પટેલ. જયદીપભાઈ સુરેશભાઈ પટેલ. પટેલ. તમારું નામ? નિરાલીબેન જયદીપભાઈ પટેલ. નિરાલીબેન જયદીપભાઈ. હા. તમારું ગામ કયું? અંબાતલાટ કુંડાફળી. આંબાતલાટ કુંડાફળી. કુંડાફળિયું. હા. અને મતલબ તાલુકો કયો કહેવાય? ધરમપુર. ધરમપુર અને જિલ્લો વલસાડ. હા. હવે મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા? 3 અને આ ચોથા વર્ષે આ હા. ચોથું વર્ષ ચાલે. મતલબ 3 વર્ષ પૂરા થઈ ગયા, ચોથું વર્ષ ચાલે છે. અને આ જે તમારી પાસે જે બાળક છે છોકરો છે કે છોકરી છે? છોકરી. શું નામ રાખ્યું? દિત્યા. દિત્યા. કેટલા મહિના થયા? 5 અત્યારે છઠ્ઠો ચાલતો છે. છઠ્ઠો ચાલે છે, બરાબર. મતલબ કે 6 મહિના પહેલા તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે, એટલે કે 3 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે, બરાબર ને? તો આ જે અત્યારે જે આ રિઝલ્ટ મળ્યું એ શેના કારણે મળ્યું? આ નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ છે આપણે અહીંયા ટેબલ પર મૂકેલી છે, જેમાં આપણે જોઈએ તો નેચરામોર જે બહેનો માટેનો પાવડર છે, પછી આ ભાઈઓ માટેનો છે, એ પછી મેન વેલનેસ છે, ઇઝી ડિટોક્સ છે, ન્યુટ્રી લીવર છે અને આ છે વુમન વેલનેસ. આટલી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયું. તો તમે મને એ જણાવો કે ચલો અત્યારે તો આપણને રિઝલ્ટ મળી જ ગયું છે, પણ આજે 3 વર્ષ દરમિયાન તમારે ત્યાં સંતાન નહોતું તો ત્યારે તમે ક્યાંક કોઈ જગ્યાએ સારવાર કરાવેલી કે કેવું? સાઈનાથમાં બી ગયેલા. સાઈનાથમાં ગયેલા, પછી ઉનાઈ ગયેલા. ઉનાઈ, બરાબર. પછી બીજે કોઈ જગ્યાએ બીજે તો નહીં. ભગત ભુવા વૈદ એવું કાંઈ? ભગત ભુવા પાસે ગયેલા. કેટલા ભગત પાસે ગયેલા? 3-4 કહે. 3-4 ભગત પાસે પણ ગયેલા. વધારે? 5 કહે. તા બધાનું શું કહેવાનું હતું? આમ શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો આવી જાય એમ ક્યાં કરે. આવી જશે એમ કહેતા હતા. ડોક્ટર પાસે ગયા તો ત્યાં શું કહેતા હતા એ લોકો? ત્યાં બી એમ જ કહે કે આવી જાય. એટલે ખામી કોનામાં છે એમ કહેતા? તમારામાં ખામી છે કે તમારામાં ખામી છે? એટલે શું ખામી છે એમ કહેતા હતા? ચરબીનું પ્રમાણ વધારે છે. ચરબીનું પ્રમાણ વધારે છે અને એના કારણે પ્રેગ્નન્સી રહેતી નથી એવું કહેતા હતા, બરાબર છે? તો મતલબ કે તમે અલગ અલગ જગ્યાએ સારવાર કરાવી, ભગતનું પણ તમે કરાવ્યું, પણ કોઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યું. અંદાજે કેટલો ખર્ચો થઈ ગયો છે તમારો? અંદાજે હે 30,000. 30,000ના આસપાસ ખર્ચો થઈ ગયેલો. હા, પણ રિઝલ્ટ આપણને કંઈ મળેલું નહીં ત્યારે, બરાબર ને? તો હવે આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે, હવે આ તો સ્પેશિયલ કોઈ નિસંતાન દંપતીઓ માટેની કોઈ પ્રોડક્ટ નથી. આ તો કોઈ તંદુરસ્ત માણસ હોય તો પણ વાપરી શકે. કંપની પણ ક્યારે એવું નથી કહેતી કે આ એક નિસંતાન દંપતીની પ્રોડક્ટ છે. તો તમને આ વસ્તુની માહિતી કેવી રીતના મળી, ક્યાંથી મળી, એ થોડીક વાત કરો. આ તો અમારે નાના પોંડા ફોઈનો છોકરો. હા, મમ્મીના. હા. તો આ યુટ્યુબ પર એમ વિડીયો મોકલ્યા કરે, હા. વોટ્સઅપ પર એમ હા. જોઈને પછી અમે
એને ડાયરેક્ટ પછી ફોન કરીને કીધું કે એવું એમ છે એમ. ઓકે, એટલે તમારા સગામાં એક ભાઈ છે કે જે આ નેટસર્ફનું કામ કરે છે અને એના વોટ્સઅપમાં સ્ટેટસ જોયા અને તમને યુટ્યુબ પર તમે વિડીયો જોયા અને ત્યાર પછીથી તમે એનો સંપર્ક કર્યો. વિશ્વાસ રાખીને એ લોકોએ વસ્તુ વાપરી. તો કેવી રીતના વાપરતા, મતલબ 2 ટાઈમ વાપરી, 1 ટાઈમ વાપરી? બે ટાઈમ તો ઓકે, સવાર સાંજ 2 ટાઈમ વાપરી. પાણી સાથે કે દૂધ સાથે? પાણી સાથે. પાણી સાથે. તો જ્યારે મતલબ વાપરવાની શરૂઆત કરીને કેટલા સમય પછી તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું? બે મહિના પર 2 મહિના, 2-2.5 મહિના વાપર્યું? 2.5 મહિના વાપર્યું અને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું. તો ત્યાર પછી તમે પ્રોડક્ટ બંધ કરી નાખેલી કે ચાલુ રાખેલી? ચાલતી હતી. તમારે ચાલતી જ હતી, આ બંધ કરી નાખી. એમણે બંધ કરી નાખેલી. બરાબર છે. અને જે ઘણી વખત એવું હોય કે પ્રેગ્નન્સી વખતે પ્રોબ્લેમ આવે કે ભાઈ ચક્કર આવવા કે પછી કમજોરી રહેવી, એવું કંઈ તમને થયેલું ખરું કે એ સમય દરમિયાન? તો નહીં, પણ ઉલટી નહીં થતી હતી. હા, વોમિટ તો થાય એ સ્વાભાવિક છે, પણ બીજી મતલબ કોઈ કમજોરી ને ચક્કર આવવું ને એવું કંઈ નહીં ને? એવું નહીં. હા, બરાબર છે. તો મતલબ જોરદાર અહીંયા રિઝલ્ટ મળ્યું છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આજે ઘણા ગામોની અંદર આવા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ તમે પણ જોયું હશે. તો એવા દરેક દંપતીને આ વિડીયો શેર કરો કે જેથી કરીને એમને પણ આવી કંઈક સમસ્યા હોય તો એનું સમાધાન મળી જાય. તો જે તમે 30,000ના આસપાસ જે ખર્ચો કરેલો અને ત્યાં રિઝલ્ટ નહોતું મળ્યું, અહીંયા તમને 2.5 મહિના વાપર્યા પછીથી રિઝલ્ટ મળી ગયું. તો કેટલો ખર્ચો કર્યો હશે તમે આનો? એનો 15,000. 15,000નો ખર્ચો તમે કર્યો. બરાબર, ટોટલ? બરાબર ને? હા, મતલબ કે તમે જે પ્રેગ્નન્સી રહ્યા પછી પણ પ્રોડક્ટ ચાલુ રાખી એની સાથે આપણે પકડીએ તો 15,000નો ખર્ચો થયો અને તેમાં તમને રિઝલ્ટ મળી જાય છે. તો બીજા બધા દંપતીઓને તમારે શું સલાહ આપવી છે આ પ્રોડક્ટ માટે? પ્રોડક્ટ માટે સલાહ આપવી જોઈએ તે લોકોને. મતલબ સારું હા, વાપરવું સારું જોઈએ, વાપરવું જોઈએ. વિશ્વાસ રાખીને. હા, વિશ્વાસ રાખીને વાપરવું જોઈએ. બરાબર છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.